હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે અમે રાતનો મોડા વિડીયો ચાલુ કર્યો છે કે સવારનો ટાઈમ નહીં મળ્યો. આજે તબિયત સારી નથી એટલે તો અત્યારે થોડું સારું લાગે છે તો અત્યારે વિડીયો ચાલુ કર્યો. તો તમે જોયું કે મમ્મીએ પહેલાં પૂજા કરીને વિડીયો ચાલુ કર્યો. હવે તો અહીંયા અમારે ડીંગુબેન કાર્ટૂન જોતા હતા. હવે શું કરો છો તમે? હે મૂકી દો, ચલો મૂકી દો, ચલો ખાવા, ચલો ચલો. ડીંગુ, એ ડીંગુ બેન અમારે સાંભળતા નથી અત્યારે. મૂડમાં હોય તો સાંભળ. તો પંખો કોણ બંધ કરશે બેટા? તો અહીંયા ખુશીબેન અમારે લેસન કરવા બેસી ગયા છે. સંજયભાઈ જમવા બેસી ગયા છે. હાય સંજય. હો ટકલા, હો ટાલુ. મીઠો માર છે અમારે. આ પહેલા પેટ પૂજા ફિર કામ દૂજા, નહીં સંજય? તો આશા અહીંયા અમારે ગરમ ગરમ રોટલી પરોસી રહી છે. હું કેસ ડીંગુ તું? હે કોણ ભગત હે? આ કોણ? મામા એ હેન્ડ ફ્રી ભરાય એટલે અમારે ડીંગુ એમ કે મામા ભગત હે. ભગત હે સંજય ભગત. અને આ પપ્પા જય યોગેશ્વર કે તો જય યોગેશ્વર. પપ્પા કોણ? સાની માની. મને સાની માની કે તો ખુશી જમવું નહીં? શું થયું? તમને એમ કે કઈ ખારું કહેશે એટલે દોડીને ગયા. ભાઈ પેટ પૂજા ફિર કામ દૂજા. અર્જુન ને એવું હે? અર્જુન ભૂખ લાગી હે તો ઉતાવળ કેમ કરો? આશા તારી ઉપર દયા આવી હે? આશા ઉપર દયા. ભૂટાનમાં અહીંયા ડ્રેગન હોય ને એને બદલે મેં અહીંયા રોટ વ્હીલર દોર્યો. શ્રીલંકામાં સિંહ તલવાર લઈને ઉભો રહે ને બદલે એવું ના હોય. જે હોય એ જ હોય. સિંહ હોય તો સિંહ જ આવે. જેની ઝંડા ના તું દશા ના ફેરવી દઈશ બીજાના. कौन है ये लोग? कहाँ से आते हैं? આપણા ઝંડાનું તો બરાબર દોરે. એવું તો બીજાના ઝંડા ના બગાડવાના હોય બેટા. એવું નહીં કરવાનું. ખરા ને સિંહ ની જગ્યાએ કૂતરો દોરી ઝંડો આલ્યો. આજે સોયાબીન ના દોરીએ ક્યાં બોલ? હે મેં દોર્યો આવું ના કરાય. એમના દેશ વાળા ઝંડો નહીં માર નહીં દોરું. તને આવડતું નહીં કે गजब बेइज्जती है. નહીં દોરું. અર્જુન નો ન્યુ ફોન. ગરમ ગરમ રોટલી ફૂક મારીને ખાવ. હાટ ફ્લેશ પડી. હાવ મારી આંખો હાવ. ખેંચાઈ રહી. હા શું આંખો ખેંચાઈ રહી. આમ છે ને પાછું આપણે ફ્લેશ લાઇટ માં એ કરીને જોઈએ ને તો ઘરમાં જલ્દી કઈ દેખાય નહીં, અંધારું પડે. આંખો ખેંચાય નહીં. આસાન તો પહેલી ખેંચાય. આસાન તો મોતિયા હે ને આશા? મારે તો નહીં. હા આસાન તો મોતિયા હે ને આશા તારે? આંખ મળી જબરી ચમકે. આંખ મળી જબરી ચમકે. જોરદાર દેખાય. લાઈટ બંધ કરી દે. ઉભા રાખ. તે પડે જ છે ફ્લેશ. કેટલી પાડવી તારે? નહીં કે તું દૂધ જેવી દોરી દેખાઈ જાવ. અરે ખાવા દો ને યાર શાંતિથી.
અર્જુન ને ખાવા દો ને શાંતિથી મહેશભાઈ યાર. હા યાર આ તો આખો દિવસ મહેનત કરે, ભૂખ લાગે બિચારા આદમીને. તારે તમે જમી ના આયા ને હે એટલે લમણા લો હો આ બાજુ. હા તે એસી માં એ ખાઈ લીધા એટલે ક્યારના અમાર જો લમણા લે કરે છે. ખાવા નહીં દે. હા હા મતલબી પ્રેમ હે તમાર મહેશભાઈ નો. પ્રેમ નહીં મતલબી પ્રેમ હે. હજુ પેલા પૈસા સગવડ કે હવે અત્યારે ખાઈ લેવા તો પછી જોઈએ વિચારીએ એમ. કોને હા અત્યારે ખાઈ લેવા તો પછી વિચારીએ એમ. કોને લ્યા મને ખબર હતી તમે બોલવાના જ હતા. ક્યાં સુધી વાટ જોશો? નહીં ક્યાં સુધી વાટ જોવો? એ એક વિષય લખી નહીં બેહી જવાનું. અલી તું રે અર્જુન કાયા થાય ને એટલે મને બહુ મજા આવે. અર્જુન એ અર્જુન કાલે ઓલા શું કેવાય આરતી કહેતી હતી ને કે તું ઘીનો દીવો લઈને ફરીશ ને તોય તને આવો ઘરવાળો નહીં મળે. તાર કોઈ નહીં ઘીનો દીવો લઈને ફરીશ તોય આવો ઘરવાળો નહીં મળે. હે એ તો મને જ ખબર. મને ખબર અર્જુન જેવા ભરેલા. હા રાજુભાઈ આમ હાય કો હાય. અર્જુન તમે ભરેલા નહીં અર્જુન? હે અર્જુન હાય આમ જુઓ ને. એ હા આવજો. હે તમે ભરેલા નહીં? હાય કોણ આવ્યું? તો અહીંયા અમારે ઘરમાં ગરમ પકોડા આવી ગયા છે. ચલો ચલો તૂટી પડો. ડીંગુ પેલું તૂટશે. ચલો તો મળીએ જમી. તો ગાઈસ અહીંયા કોમેડી ચાલી રહી છે. મને ડોક્ટર આમ કરીને જોઈ લેવા દાતા આવે ને એટલે કે એમને મેં એમ કીધું કે બાથરૂમ જાજા કરે ઘડી મિનિટે ને બાથરૂમ આવે એવું કે ખબર. બસ આવે ને એ હે ને રાત દિવસે વોશરૂમ કરે પણ રાતે નહીં જતી. રાતે તો મને એક બે વખત જાય કેમ કે રાતે હું છઠ્ઠી બદલું ને એટલે મને ખબર કે મામી એ રાક્ષસ બની ગયા. ડોક્ટર જોઈ ગયા એમની હામો ના. હા રાતે હું છઠ્ઠી બદલું એટલે મને ખબર હોય કે રાતે એક બે વખત જ જાય કે. અર્જુન રાત્રે હોઈ ગઈ હતી પણ મેં લીધું ને તો જાગી ગઈ હતી. રાત્રે રોજ આપણા ઘરે દાદા આવે. સપનામાં બેઠા. હા ચાલો મૂકો. મને કામ મૂકે તો અમે અહીંયા જમી કરી રેડી થઈ ગયા છે. તો આશાબેન કંઈક બતાવો. 1 મિનિટ. મમ છે તું ખા ને. લઈને જાય. હા તું ખા સર તું ખા ને. ચાલવા જવાનું ડોક્ટરે કીધું બાજરી રોટલો રેડી પપ્પા માટે. 5 તારીખ સુધી મારે વોકિંગ કરવાની. એ કે ભલે 15 મિનિટ. તો વર્કિંગ તને આલી અમને નહીં. અહીંથી ખોડિયારમાંથી ઘેર વર્કિંગ કરો. અમારે વર્કિંગ નથી કરવું. તો તમે બધા હારો તકલીફ તને હે. શરીર અમારે શું લેવા ઉતારવું? ડોક્ટરે ડોક્ટર તને ચાલવાનું કીધું અમને નહીં. અને એને ચાલવાનું તો જો અહીંયાથી તે 1 કિલોમીટર નહીં હેડે કે હું વર્કિંગ કરું. આમ જે વર્કિંગ જશો તો ચોકડી જઈને વર્કિંગ. એટલું નહીં કીધું. આમ કીધું કે
10-15 મિનિટ જેટલું ચાલવાનું. બધા ભાઈ કે રાતે તારે મનીષાને લઈને જવાનું, ના હો ના, પછી લઈને પાછું આવવાનું. અમારે આવું જ નહીં ને, અમારે વર્કિંગ છે અત્યારે, બરોબર. મને એકલું તો નહીં મજા આવતી. આ તો અહીંથી ખોડે અમારે મંદિર અને મંદિરેથી ઘેર ને અહીંથી મંદિર અને મંદિરથી ઘેર રીતના વર્કિંગ કરી લો. એવી રીતે ના મજા આમ કરો, એ વર્કિંગમાં કઈ મજા ના લેવાની હોય આશા. આવે. આપણે જેટલી બધી હેન્ડી આમ થઈ. ના, તાર લીધે અમારે શું લેવા કસાવું. તો તને હું એ તો નથી લઈ જતી? એને ડોક્ટરે એમ કીધું કે તમે વર્કિંગ કરો એટલે ખાઈને ચાલવાનું રાખો એમ. તો શું કે ખબર હે, તાર ભાઈ એમ કીધું કે મનીષાને લઈને જવાનું, અહીંથી ક્રોસિંગ અને ક્રોસિંગથી આવવાનું. 10-15 મિનિટ ડોક્ટરે હેડવાનું કીધું એમ. તો મેં કીધું વર્કિંગ તું કર ને, તારી વાંહે અમે હું લેવા કસાઈ, અહીંથી ખોડેમાં અહીંથી ઘેર પાછું ખોડેમાં, એવા રીતના 4-5 આટા માર દે. હે જા, તા હાહુ લઈ જા, તા હાહુ લઈ જા, તા હાહુ લઈને જા. ડેન્ગુ તમે તમારા શોખથી આવતા હતા, પણ તને લઈને જતી હતી? આખું ફેમિલી શોખથી આવતું હતું, સમજી. અને તારી વાંહે તો હજુ મારે 12 મહિના ઘસાવાનું છે, સમજી. આમ જો 12 મહિના ઘસાવાનું. નહીં જાવ. ફૂલ લે. અત્યારથી વર્કિંગ 9 મહિના વર્કિંગ કરવાનું મારે. તને ફૂલ મળશે. આમાં મારે કુંવાસી કોને કહેવાય ને. હે જોઈ તું, હું તારી કુંવાસી હું, મારા પાફલો ને નતું. આમ જોજે પૂનવારી, હા મેં હું તારી કુંવાસી હું. કુંવાસીને હેરાન કરવું સારું નહીં કઈ, સમજી. સારું કહેવાય. ના સારું, ધ્યાન નહીં યાર. હા. નો નો નો. પેલું શું કરતું હોય ને તો આમ હેન્ડેની મજા આવે. હું તો તને તેડીને હેડાડવાની નહીં તો તારે મજા આવે. એન્જોય થઈ જાય એમ એકદમ. મારે એન્જોય કરવા આવવું જ નહીં, સમજી. તમે જઈને એન્જોય કરી આવો, જો વર્કિંગ તારી કરી વખતે આવો. હેન્ડવા હું આવતી જ હતી. હા તો અમે આવશું ને, હજુ તો વાર હે તારી. ઈ વર્કિંગ તો હજુ મારે કેટલી હેડ છે ખબર તારી વાહે. ઈ વર્કિંગમાં તો મારા હોવો થઈ જવાના, જોજે. તમે જો બાર ભલે દેડકા જેવી ચમ ના જોઈ. મન નથી આવું, તું જા, મન ન થાવું. ઓકે, ના. તું જા. અમારે વર્કિંગ અર્જુનને પૂછ, અર્જુનને કે હેડ મારી જોડે વર્કિંગ કરવા આવશો ને તમે બીમાં. આવ્યો એ આમાં આશા હું કે મારી જોડે વર્કિંગ કરવા હેડો. વર્કિંગ ચાલવા ક્રોસિંગ ભલે તઈ રસ્તે ના આપણે પાર ફરતા હોય. એટલે એમ કે સંજય એમ કીધું કે રોજ મનીષાને લઈ જવાની, અહીંથી ક્રોસિંગ માં તરવા હું લેવા ઘસાવું હે. મને કીધું કીધું કે તાર ભાઈ કે તઈ રસ્તે નથી ક્રોસિંગ એ જલ્દી પાછી આવતી રહી એટલું હે. હા તો એકલું જવાનું હોય, એટલે બધાને વર્કિંગ કરાવવાનું હોય. શું કેવું લે તમે? એ તો જાય છે એમની આરે વાહ હેડીને કરવાનું. અર્જુન જાય છે ને રોજ. હા હા, અર્જુન રોજ ફ્રી હોય. જા હો ને, આગળ તમે વાય વાય આશા લેતા જાઓ એને. એમને તો એમના ભાગનું ચાલી લીધું. ચલો તો ગાઈસ, વિડીયો હવે અહીંયા પૂરો કરીએ. અમારી ચેનલ નહીં, રોડ ઉપર નહીં મળવું. રોડ ઉપર ભલે આશા ના, આશા ભલે કહેતી હોય અમે રોડ ઉપર નહીં મળવું. અને જો કદાચ અમે રોડ ઉપર જઈએ તો હું વિડીયો પાછો ચાલુ કરી દઈશ. તો ફિલહાલ અત્યારે અહીંયા વિડીયો પૂરો કરીએ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. વર્કિંગ કરવા જશું વિડીયો પાછળ મૂકી દઈશ. ચલો તો બાય.